પાણીના નિકાલને લઈ અને અમદાવાદ મનપાએ જે દાવાઓ કર્યા હતા તે પોકળ સાબિત થઈ ગયા છે। ભારે વરસાદના 18 કલાક બાદ પણ કેટલાક ઠેકાણે હજુ પણ જળભરાવની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી છે। અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વટવામાં ગુજરાત ઓફસેટ રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પ્રી મોન્સૂન કામગીરીના કરોડો રૂપિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અમદાવાદનું વટવા વિસ્તાર જ્યાં હજુ પણ જળભરાવની સ્થિતિ છે। અતિ ભારે વરસાદ આવે કે સામાન્ય વરસાદ આવે અમદાવાદ ક્યારેય ડૂબશે નહીં આવો દાવો કરનાર એએમસીના દાવાઓની પોલ આ તસવીર ખોલે છે। 20-24 કલાકના વરસાદના વિરામ બાદ પણ શહેરના પૂર્વ વિસ્તારમાં જે હાલત છે તે સામે આવી રહી છે। ગઈકાલે સવારે વરસાદ વરસ્યો, ત્યારબાદ બપોર બાદ છૂટછવાયો વરસાદ, સાંજ બાદ વરસાદ રોકાયો, પણ ત્યારબાદ પણ તમે જોઈ રહ્યા છો ગુજરાત ઓફસેટ 4 રસ્તા, તમે એસપી રિંગ રોડથી વટવાની બાજુ અંદર આવો તો ગુજરાત ઓફસેટ 4 રસ્તા આવે, જે મુખ્ય રસ્તો છે, સડક છે, તે પાણીમાં હજી પણ ગરકાવ છે। લોકોને નીકળવું જરૂરી છે પણ આ પાણીમાં જ નીકળવું પડે છે, કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ છે, ગટર લાઈનો બંધ થઈ ગઈ છે, આજુબાજુ મોટા બિલ્ડિંગો અને રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સો બંધાઈ ગયા છે। એએમસીના અધિકારીઓ, એએમસીના પદાધિકારીઓ મોટી મોટી વાતો કરે છે કે ક્યારેય પાણી નહીં ભરાય અને અતિ ભારે વરસાદ થાય તો પણ 4-5 કલાકમાં આ પાણી ઉતરી જશે, અમદાવાદવાસીઓને તકલીફ નહીં પડે। પણ કલાકો બાદની આ સ્થિતિ છે આ શહેરના એવા વિસ્તારની કે જે વિસ્તારને પૂર્વમાં સૌથી વિકસિત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે, એટલે કે વટવા વિસ્તારની। અને આ જ વટવા વિસ્તારના રિંગ રોડને જોડતા મુખ્ય 4 રસ્તાની પૈકીના 2 રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। તો કહી શકાય કે એએમસીએ જે દાવા કર્યા હતા, પ્રી મોન્સૂન કામગીરી હોય કે જે પણ વાતો કરી હતી તે તમામ વાતો આ પાણીમાં વહી ગઈ છે। વિકાસની વાતો થાય છે પણ વિકાસ પણ પાણીમાં વહી ગયો છે। તો તમે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે કલાકો બાદ પણ વટવાના અનેક વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે। કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવાની પોલ ખુલી ગઈ। 1.5 કલાકમાં પાણી ઓસર્યાના દેવાંગ દાણીના દાવાની પોલ ખુલતી નજરે પડી રહી છે। 1.5 કલાક નહીં, 16 કલાક બાદ પણ હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। લગભગ 5 થી 5.5 ઇંચ વરસાદ પડ્યો। આ 5.5 ઇંચ વરસાદ દરમિયાન મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, અમારા કોર્પોરેટરો, ત્યાંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ હોય, ત્યાંના લોકલ કોર્પોરેટરો એ પ્રજાની વચ્ચે હતા અને અધિકારીઓ પણ, હું પોતે કંટ્રોલ રૂમમાં, અમારા વોટર સમિતિના ચેરમેન દિલીપભાઈ બગડિયા સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી રાખતા હતા અને 12 વાગે વરસાદ બંધ થતાં 1 થી 1.5 વાગે સમગ્ર પાણી, આ જે 5 ઇંચ વરસાદ પડ્યું હતું એ તમામ જગ્યાએથી પાણી નીકળી ચૂક્યું